ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆરટીસી બસ ડેપોની સામે આવેલ હોટેલ રોયલ ઇનમાંથી જુગાર રમતા હોટલના ભાગીદારી સહિત 8 જુગારીઓને 80,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા, જ્યારે મેનેજર સહિત 4ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પીઆઈએમપી વાળા એલસીબીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ઢોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જૂના હાઈવે ઉપર જીઆરટીસી બસ ડેપોની સામે આવેલ હોટેલ રોયલ ઇનમાં રૂમ નંબર 306માં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલિક બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારધામ ચલાવે છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। સ્થળ પરથી રોકડા 30,000 અને 6 મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી કુલ 80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જંબુસરના દહેગામ ચકલાફળામાં રહેતો અને હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલિક, અઝીમ અયુબ બક્ષ, નઈમ ઇસ્માઇલ મફાદરિયા, મોહમ્મદ ઝૈદ, મોહમ્મદ વોરા પટેલ, મોહસિન કમરુદ્દીન દિવાન અને આસિફ ઉસ્માન મલિક, જાકીર અબ્બાસ વોરા પટેલ તેમજ સિદ્દીક રાજા મલિકને ઝડપી પાડ્યો હતો, જ્યારે હોટલના મેનેજર સહિત 4 જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા।